નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા તાસની અંદર કવિનો પરિચય અને કવિતા વિશેની સમજણ આપણે લીધી હતી. ફરી વાર થોડું રિપીટ કરી લઈએ કે અખિલ બ્રહ્માંડમાં એક કવિતાના કવિ છે નરસિંહ મહેતા. તે આદિ કવિ તરીકે ઓળખાય છે. તેમણે મોટેભાગે પદોની રચના કરી છે. તેમના પદો બે પ્રકારમાં છે, એક આત્મચિંતનાત્મક અને બીજું ભક્તિ અને જ્ઞાન વૈરાગ્યના પદો. તેમણે ઝૂલણા છંદની અંદર બધા પદો લખેલા છે. અખિલ બ્રહ્માંડની અંદર એમણે પરમાત્માના એક જ સ્વરૂપને નિરૂપ્યું છે. પરમાત્મા એક જ છે. આ આખા બ્રહ્માંડની અંદર તે અલગ અલગ સ્વરૂપે જુદા જુદા નામે એ વ્યાપેલો છે. પૃથ્વી પર તે પવન, પાણી અને ભૂમિ સ્વરૂપે, વૃક્ષ સ્વરૂપે રહેલો છે. બ્રહ્માંડની અંદર એ વેદોના શબ્દો થઈને રહેલો છે. આપણા દેહની અંદર દેવ તરીકે, તત્વની અંદર તેજ તરીકે રહેલો છે. વેદોએ અને વેદોના પછી રચાયેલા જે ગ્રંથો રહ્યા એ ગ્રંથોએ પણ આ પરમાત્માના સ્વરૂપની સાક્ષી પૂરેલી છે. અને કવિ એટલા સુધી કહે છે કે સોનું એ સોનું જ છે. ભલે પછી એ સોનામાંથી ઘડાતા સ્વરૂપો અલગ અલગ હોય, એમાંથી બનતા અલંકારો નામ અલગ અલગ હોય, પણ એની અંદર રહેલું તત્વ તો સોનું એ સોનું જ છે. એમ પરમાત્મા પણ ભલે વિવિધ સ્વરૂપે રહેલો હોય, પણ એનું મૂળ તત્વ તો એક પરમાત્મા જ છે. પણ આપણા જે તત્વજ્ઞાની જે ગ્રંથો રચ્યા, એ ગ્રંથોએ જે ગડબડ કરી અને એમણે જે સાચી વાત ના કરી, એના લીધે મોટી ગડબડ ઊભી થઈ ગઈ. દરેકના મનની અંદર અલગ અલગ પ્રકારના ભાવો ઉત્પન્ન થયા. જો આપણે મન, વચન અને કર્મથી સાચી ભક્તિ કરીએ તો એ સાચી ભક્તિ છે અને એ જ સત્ય છે. મન, વચન અને કર્મથી કરેલી ભક્તિ એ સાચી ભક્તિ છે. કાવ્યની અંદર વૃક્ષ અને બીજનો કાર્યકારણનો સંબંધ છે. આમાં બીજની અંદર વૃક્ષ રહેલું છે અને વૃક્ષની અંદર બીજ રહેલું છે. એક છે તો બીજું છે. એમ પરમાત્મા અને જે પરમાત્માના જે અલગ અલગ સ્વરૂપો છે એ બંને કાર્યકાળના સંબંધથી જોડાયેલા છે. પૃથ્વી પર રહેલી વસ્તુ છે તો પરમાત્મા છે, પરમાત્મા છે તો બધી આ વસ્તુઓ છે. છેલ્લે કવિ એટલું કહે છે કે જો આપણે સાચી રીતે ભગવાનને શોધવા હોય, સાચી રીતે જો પામવા હોય તો પ્રેમપૂર્વક એને પામી શકાય, પ્રેમની ભક્તિથી જ એને પામી શકાય. અને અહીંયા આ કવિતાની અંદર, આ પદની અંદર નરસિંહ મહેતાએ આપણા માટે ચિરંજીવ અને સ્મરણીય, વિસ્મરણીય, બહુ લાંબો સમય યાદ રહે તેવી એક રચના આપણા આગળ રજૂ કરી છે. હવે મિત્રો, આપણે આ કવિતામાં આવતા કેટલાક સમાનાર્થી શબ્દો અને એના વિશે પણ આપણે ગયા પીરિયડમાં વાત કરી હતી, પણ ફરી થોડું રિપીટ કરી લઈએ, પછી આપણે પ્રશ્નોત્તરી કરીશું. અખિલ, અખિલનો મતલબ થાય છે આ આખું, સમસ્ત, અને બ્રહ્માંડ એટલે જગત. આ વિશાળ જે આખું બ્રહ્માંડ છે એ બધું જગત સ્વરૂપે કહે છે. જુજવે રૂપે, જુજવે રૂપેનો અર્થ થાય છે અલગ અલગ સ્વરૂપે. ભાષે એટલે દેખાય. અનંત, અનંત શબ્દ એ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછી શકાય કે જેનો કોઈ અંત નથી તેવું, અથવા તો જેનો કોઈ અંત નથી તે, આનો મતલબ થાય છે અનંત. દેહ, દેહ એટલે આપણું શરીર, કાયા, તન. તેજ, તેજનો મતલબ થાય છે આભા, કાંતિ. ભૂધરા, ભૂધરા શબ્દ એ પણ એક શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. ભૂમિને ધારણ કરનાર, ભૂમિને ધારણ કરનાર. અહીંયા ભગવાનનો, પરમાત્માનો એક સમાનાર્થી શબ્દ છે, એના માટેનું એક નામ છે. શ્રુતિ, શ્રુતિ પણ શબ્દ સમૂહ પણ પૂછી શકાય કે શ્રવણ, શ્રવણ એટલે સાંભળવું, કાન દ્વારા, શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું. અહીંયા વેદ માટેનો વપરાયેલો શબ્દ છે. શ્રુતિ એટલે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું.
સ્મૃતિ, વેદ પછીના જે ધર્મશાસ્ત્રો છે તે. હવે આવા ધર્મશાસ્ત્રોમાં કયા કયા ધર્મશાસ્ત્રો આવે એ આપણે ગયા પ્રમાણે વાત કરી હતી કે ઉપનિષદો આવે, વેદાંગો આવે, પુરાણો આવે. આ બધા સ્મૃતિ તરીકે ઓળખાય છે. કનક, કનક એટલે સોનું થાય. કંચન, હેમ, આ બધાના સમાનાર્થી સમજાય. કુંડળ, કુંડળ એટલે કાનમાં પહેરવાનું ઘરેણું. આ શબ્દ સમૂહ પૂછી છે કે કાનમાં પહેરવાનું ઘરેણું, તો કુંડળ. બીજો વચ્ચે શબ્દ છે શાખ દેવું. શાખ એટલે સાક્ષી બોલવું, સાબિતી આપવી. ગરબડ, ગરબડનો મતલબ થાય ગોટાળો. પટંતર, પટંતર પણ એક એવો શબ્દ છે કે જે આપણા અંતરપટ, આપણા માનસપટ, આપણા હૃદયની અંદર રહેલું પડતું અંતરપટ જેને કહેવાય. અને પ્રીત, પ્રીત એટલે પ્રેમ, સ્નેહ. હવે મિત્રો આપણે આગળ ચર્ચા કરીએ પ્રશ્નોત્તરીની. તો પહેલા એક વાક્યના પ્રશ્નો છે, એના જવાબો. હું તમને પ્રશ્ન પૂછીશ, એકાદ મિનિટનો સમય તમને મળશે. એની અંદર તમારે એ પ્રશ્નનો જવાબ તમારે ત્યાં ભૂલ દેવાનો છે, વિચારવાનો છે, સમજવાનો છે. પછી હું એનો તમને જવાબ આપીશ. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? પ્રશ્ન તમે વિચારી શકો છો. જો કવિતામાં તમે ધ્યાનથી ભણ્યા હશો તો એનો પ્રશ્નનો જવાબ તમને ચોક્કસ આવડતો હશે. સમગ્ર બ્રહ્માંડમાં પહેલી જ કવિતાની પહેલી જ પંક્તિમાં આનો પ્રશ્ન જવાબ આપેલો છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. કોણ છે? કોણ વ્યાપેલું છે? શ્રી હરિ. હવે શ્રી હરિ એટલે કોણ? ભગવાન, પરમાત્મા. એના તો ઘણા બધા નામો છે, ગમે તે નામ લખી શકાય. અહીંયા શ્રી હરિ એટલે વિષ્ણુ માટે પણ કહેવાય છે, કારણ કે કૃષ્ણ ભક્તિથી, નરસિંહ મહેતાની ભક્તિ કૃષ્ણ ભક્તિ. એટલે અહીંયા પહેલા પ્રશ્નનો જવાબ શું આવે કે સમગ્ર બ્રહ્માંડમાં પરમાત્મા વ્યાપેલા છે. દરેક વિદ્યાર્થી આ પ્રશ્નો નોંધતા રહેશે, સાથે એના જવાબ પણ લખતા રહેશે. બીજા નંબરનો પ્રશ્ન છે, પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? પરમાત્માનું આ સૃષ્ટિ રચવાનું કારણ શું છે? તમે ચોથા નંબરની પંક્તિમાં જોઈ શકશો. વિવિધ રચના કરી અનેક રસ લેવાની શિવ થકી જીવ થયો કહી જશે. પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન, આ જે સૃષ્ટિ પર જે રસો ઉત્પન્ન થયા, એમાં કયા રસો કયા કયા છે કહ્યું હતું. વીર રસ, શૃંગાર રસ, હાસ્ય રસ, આ બધા જે રસ છે તો આ બધા વિવિધ રસ, મોજ, મજા, આનંદ, દુઃખ, સુખ, આ બધા એક પ્રકારના રસ છે. તો વિવિધ રસો લેવા માટે, રસોને માણવા માટે આ ભગવાને, આ પરમાત્માએ પોતે શિવમાંથી જીવ થયા. શિવમાંથી જીવ થયા મતલબ કે પોતે પરમાત્મા હતા, પણ એ પરમાત્મા રહી, પરમાત્મા બની, પરમાત્મા સ્વરૂપે એ ક્યારેય આ રસ માણી શકશે નહીં. એટલે એમને મનમાં વિચાર્યું કે હું જો મારે રસ બધા મેળવવા હશે, મારે આ બધા મોજ, મજા, આનંદ, દુઃખ, સુખનો અનુભવ કરવો હશે, તો મારે સામાન્ય જીવ બનવું પડશે. જીવ એટલે માત્ર મનુષ્ય નહીં, આ જેટલી પણ જીવ સૃષ્ટિ છે એ બધામાં પરમાત્માનો વાસ છે, પરમાત્મા પોતે રહે છે. તો એ પરમાત્મા શિવમાંથી જીવ બન્યા. કેમ બન્યા? એટલે કે પરમાત્માએ સૃષ્ટિનું સર્જન શાના માટે કર્યું? જે પૃથ્વી પર, આ સૃષ્ટિ પર જેટલા પણ રસ છે એ રસને માણવા માટે. તો મિત્રો ફરીવાર આ પ્રશ્નનો જવાબ આપણે રિપીટ કરીએ તો પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન અનેક રસ લેવા માટે કર્યું છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો શું કહે છે? વેદો અને સ્મૃતિ શાસ્ત્રોએ શું કહ્યું છે? પરમાત્મા માટે શું કહેલું છે? તો જે પાંચમા નંબરની પંક્તિ રહી એની અંદર કવિએ કહેલું છે કે વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાસ્ત્ર. વેદ તો એમ કહે છે અને સ્મૃતિ અને સ્મૃતિ એટલે કે વેદો અને એના પછીના રચાયેલા ધર્મશાસ્ત્રો આ બધા એવું કહે છે. શું કહે છે?
કનક કુંડળ વિશે ભેદ ન હોય, ગાંઠ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. કવિ કહે છે કે કનક અને કુંડળ વિશે ભેદ ના હોવો જોઈએ, કારણ કે કનક એ સોનું, એમાંથી બનતા અલગ અલગ અલંકારો, સોનામાંથી બનેલા બધા જ કોઈ નામ તમે જે અલગ અલગ સ્વરૂપે હોય, કોઈના ગાંઠ પણ અલગ હોય, દેખાવ આકાર બધું વજન બધું અલગ હોય, પણ આ બધામાં અને પેલા સોનાના જે તત્વ રહે તત્વમાં કોઈ ફેર પડતો નથી. સોનું કોઈ ગાંઠ વગરનું હોય કે ગાંઠ ઘડેલું હોય, એની કિંમત તો એકની એક જ રહે છે. તમે બજારમાં જશો ત્યારે તમે સોનાનો કોઈ પણ દાગીનો ખરીદશો, કોઈ પણ અલંકાર, કોઈ આકાર હોય, કોઈ ગાંઠ હોય, કોઈ ડિઝાઇન હોય, અલગ અલગ પ્રકારની, નાનો મોટો ગમે તે હોય, પણ એનો જે ભાવ ચાલતો છે એ તો એકનો એક જ હશે. એવું નહીં કે નાનો દાગીનો છે એની કિંમત નાની, મોટો છે એની કિંમત મોટી. સોનું જેનું તત્વ છે, મતલબ અહીંયા પરમાત્મા અલગ અલગ સ્વરૂપે રહેલો છે. પરમાત્માના સ્વરૂપો અલગ અલગ છે, નાનું મોટું અલગ અલગ પ્રકારના નામ છે એના, પણ મૂળ તત્વ તો એનું પરમાત્મા છે. તો અહીંયા સ્મૃતિ અને સ્મૃતિ શાસ્ત્રો શું કહે છે કે પરમાત્મા ભલે જુદા જુદા સ્વરૂપે રહેતો હોય, પણ એનું મૂળ તત્વ તો એ પરમાત્મા છે. આ બંને વચ્ચે કોઈ ભેદ હોતો નથી. એના માટે કવિએ સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે, સોનાનું, તો સોનું અને એમાંથી બનતું કુંડળ, તો બંનેમાં ભલે એનો આકાર ગમે તે અલગ રહ્યો, પણ બંને વચ્ચે કોઈ ભેદ હોતો નથી. ચોથા નંબરનો પ્રશ્ન છે, કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય? ઈશ્વરને પામવા હોય તો શું કરવું જોઈએ કવિના મતે? કવિએ એવી કઈ વાત કરી છે કે આવું કરીશું તો આપણે ઈશ્વરને પામી શકીશું? એમાં છેલ્લી જે વાત રહી, છેલ્લી જે પંક્તિ રહી, એમાં કવિ એવું કહ્યું છે, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. તમે પ્રેમ કરો, સામેવાળાને પ્રેમ આપો, ભગવાનને પ્રેમથી બોલાવો તો ભગવાન પ્રગટ થશે જ. મતલબ કે પ્રેમની પરાકાષ્ઠા રૂપી ભક્તિ કરો તો આપોઆપ ભગવાન તમારી સાથે આવી જશે, તમે ભગવાનને પામી શકશો. પાંચમા નંબરનો પ્રશ્ન છે, જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? જ્ઞાન જે ગ્રંથો, આ આપણા જે પંડિત કે જે વિદ્વાનો હતા, જે જ્ઞાનીઓ હતા, એ લોકોએ જ્ઞાન ગ્રંથો રચ્યા. તો આ જ્ઞાન ગ્રંથો રચ્યા પછી શું પરિસ્થિતિ બની? એની અંદર સાતમા નંબરની પંક્તિ અંદર કવિએ આ વાત કરી છે, ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂછે. આ ગ્રંથોએ મોટી ગડબડ કરી નાખી છે. લોકો આગળ સાચી વાત કરી નથી કે પરમાત્મા એક જ સ્વરૂપે છે. પરમાત્મા ભલે જુદા જુદા સ્વરૂપે રહેલો હોય, પણ એમાંનું મૂળ સ્વરૂપ તો પરમાત્મા એક જ છે. આ વાત સાચી લોકો આગળ સમજાવી નથી, અને એના કારણે લોકોમાં ગડબડ ઊભી થઈ ગઈ. એટલે જેને જે ગમ્યું તેને પૂજી. આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ કે લોકોને જેને જે ગમે તે પૂજ્યું. અલગ અલગ સંપ્રદાયના લોકો, અલગ અલગ ધર્મના લોકો, જેને જે પ્રમાણે ગમ્યું એ પ્રમાણે એમને ભક્તિ શરૂ કરી. અને આના કારણે એવું થયું કે ભગવાનોના અલગ અલગ સ્વરૂપો પેદા થઈ ગયા, અને એક પરમાત્માનું સ્વરૂપ હતું એ બધું વિખરાઈ ગયું. મિત્રો, હવે આગળ 2-3 વાક્યના પ્રશ્નો છે, એના જવાબો આપવાના છે તમારે. પહેલો પ્રશ્ન છે, પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલો છે? આ પૃથ્વી પર પરમાત્મા કયા કયા સ્વરૂપે રહેલો છે? આપણે પહેલા જે તાસની અંદર વાત કરી હતી કે આપણો મનુષ્ય દેહ અને આ આખી સૃષ્ટિ 5 તત્વોમાંથી બનેલી છે, અને આ 5 તત્વોમાં પવન, પાણી, પૃથ્વી, આકાશ અને બોલો, પવન, પાણી, પૃથ્વી, આ તેજ, આ 5 તત્વોમાંથી આપણું જે શરીર બનેલું છે, એમાં આ પૃથ્વી ઉપર પવન, પાણી અને ભૂમિ અને વૃક્ષ વનસ્પતિ સ્વરૂપે પરમાત્મા રહેલો છે. સોનું તો આખરે સોનું છે એવું સાચી કહી શકાય? બીજા નંબરનો પ્રશ્ન છે, સોનું તો આખરે સોનું છે એવું કેમ કહી શકાય?
કવિએ કેમ એવું કહ્યું છે કે અંતે તો હેમનું હેમ જ, અંતે તો હેમનું હેમ હોય, આવું કેમ કવિએ કહ્યું છે? કવિ એમ કહે છે કે સોનું છે એક તત્વ છે, એ સોનામાંથી તમે એને ભાંગીને અલગ પ્રકારના આકારના તમે અલંકારો બનાવો, નાના મોટા ગમે તેવા તમે ગમે તેવી ડિઝાઇનના તમે અલંકારો બનાવો છો, તો એ અલંકારો બનાવ્યા છતાં એ અલંકારોમાં રહેલું જે સોનાનું જે તત્વ છે એ ક્યારેય નાશ પામતું નથી. એ સોનું તો સોનું જ રહે છે. સોનાને ભાંગીને એના એ જ અલંકારમાં તમે એને ભાંગીને બીજો અલંકાર બનાવી શકો છો. તો જે સોનાનું જે અંદરનું જે તત્વ છે એ તત્વ ક્યારેય નાશ પામતું નથી. એટલે એવું કહી શકાય કે સોનું તો આખરે સોનું છે. બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો. ત્રીજા નંબરનો પ્રશ્ન, બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ. કાર્યકારણ સંબંધ એટલે એકબીજા સાથે જોડાવાનો સંબંધ, એકબીજામાં પૂરક હોવું, એક ના હોય તો બીજું ના હોય. તો બીજ અને વૃક્ષ એક એવી વસ્તુ છે કે બીજમાં વૃક્ષ રહેલું છે. તમે કોઈ પણ વનસ્પતિનું બીજ લેશો અને જ્યારે તમે જમીનની અંદર નાખશો, ઉપર પાણી મળશે તો એમાંથી જે તે વનસ્પતિ છે નાની મોટી ઉત્પન્ન થવાની છે, અને એ વનસ્પતિ ફરી ઉગશે એટલે એમાં બીજ બેસશે. આ બંને એકબીજા સાથે જોડાયેલા છે, એક ના હોય તો બીજું ના હોય, પૂરક છે બંને. વૃક્ષની અંદર બીજ રહેલું છે, એટલે કે વૃક્ષ એની સિઝન પ્રમાણે એમાં ફળ ફૂલ આવશે, અને એ ફળ ફૂલ ફરી પાછા જ્યારે જમીનમાં જશે ત્યારે એમાંથી પણ બીજ નીકળવાનું, વૃક્ષ નીકળવાનું છે. વૃક્ષમાંથી બીજ બને અને બીજમાંથી ફરી પાછું વૃક્ષ બની શકે છે. કવિ એવું કહે છે કે આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. એક બીજ હોય, એ બીજની અંદર એક મોટું વૃક્ષ છુપાયેલું હોય છે, પણ એ બીજ વૃક્ષ ક્યારે બને કે જ્યારે એને સંપૂર્ણ એની માવજત કરવામાં આવે, એનું જતન કરવામાં આવે અને એને સાચી રીતે, યોગ્ય રીતે એનો ઉછેર કરવામાં આવે. તમે એને જમીનમાં નાખો, ખાતર પાણી આપો, હવા મળે, એટલે ધીમે ધીમે એમાંથી વૃક્ષ બનશે, અને એ વૃક્ષ મોટું થાય ફરી પાછું એ ફૂલશે, ફળશે, અને એમાંથી ફરી પાછા બીજ ઉત્પન્ન થશે. તો આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. સવિસ્તર ઉત્તર આપો. આ પદમાં નરસિંહ મહેતા પરમાત્મા પરમ તત્વને શી રીતે સમજાવે છે? કવિ નરસિંહ મહેતાએ પરમાત્માના જે પરમ તત્વ રહ્યું કે પરમાત્મા એક જ છે એ કેવી રીતે એમને સમજાવ્યું છે? તો એના માટે કવિએ ઘણા બધા ઉદાહરણો આપેલા છે. આખી કવિતાનો સારાંશ એમાં લઈ શકાય. કવિ એમ કહે છે કે આખા બ્રહ્માંડની અંદર હે પરમાત્મા તું વ્યાપેલો છે, તારા અલગ અલગ સ્વરૂપો છે, અલગ અલગ નામો છે. દેહની અંદર તું દેવ તરીકે રહેલો છે, તત્વમાં તું તેજ તરીકે રહેલો છે, શૂન્યાવકાશની અંદર તું વેદોના શબ્દો થઈને ફરી રહ્યો છે. આ પવન તું છે, પાણી તું છે, હે ભૂમિને ધારણ કરનાર ભૂમિ પણ તું જ છે. આ જે વૃક્ષ વનસ્પતિ છે એ પણ તું જ છે. તે બધી આ રચના કરી છે અલગ અલગ રસો લેવા માટે, તે સૃષ્ટિ બનાવી અને એ સૃષ્ટિને માણવા માટે તું ફરી પાછો સિંહમાંથી જીવ થયો છે. વેદોના પછી રચાયેલા જે ધર્મશાસ્ત્રોના એ પણ આવું કહે છે કે ભલે લોકો એને નામ જુદા જુદા આપ્યા હોય, જેને જે ફાવે તેમ પૂજ્યું હોય, પણ તારું તત્વ તો એક જ છે, તું એક જ પરમાત્મા છે. એના માટે કવિએ સોનાનું ઉદાહરણ આપ્યું છે કે સોનામાંથી અલગ અલગ પ્રકારના અલંકારો બને છે, પણ એમાં જે રહેલું મૂળ તત્વ જે સોનું છે એ તો સોનું જ રહે છે, ભલે એના નામ, અલંકારો, આકારો જુદા હોય. પણ જે તત્વજ્ઞાનીઓ જે ગ્રંથો રચ્યા એ ગ્રંથોએ ગડબડ કરી દીધી. એમણે સાચી વાત ના કરી કે પરમાત્માનું સ્વરૂપ એક જ છે. જો આ ગ્રંથોએ ગડબડ ના કરી હોત તો આજે ધર્મના જે સંપ્રદાયો છે, સંપ્રદાયો ના હોત. પણ આ ગ્રંથોના ગડબડના કારણે બધી પરિસ્થિતિ પલટાઈ ગઈ અને લોકોને જેને જે ગમ્યું તેને પૂજવા લાગ્યા. પણ કવિ એવું કહે છે કે જો મન, વચન અને કર્મથી તમે એક જ ભક્તિ કરો, માની લેશો કે પરમાત્મા એક જ છે અને સત્ય છે, એ જ પરમાત્મા એક છે, એ સત્ય છે, તો એ સાચી ભક્તિ છે. વૃક્ષ અને બીજના કાર્યકાળનો સંબંધ આપી
અને કવિએ સમજાવ્યું કે જેમ વૃક્ષની અંદર બીજ છે અને બીજની અંદર વૃક્ષ છે, એમ આ પરમાત્મા છે, એ પરમાત્મા જે સ્વરૂપો છે એ સ્વરૂપોની અંદર પણ પરમાત્મા છે અને પરમાત્મા એ જ આ બધા સ્વરૂપોમાં છે. પરમાત્મા છે તો આ બધા સ્વરૂપો છે અને સ્વરૂપો છે તો જ પરમાત્મા છે. આ બધી એમણે એ સાચી વાત કરી. આપણા અંતરપટની અંદર પણ આ બધું પડેલું છે. છેલ્લે નરસિંહ મહેતા એક જ વાત કરે છે કે જો પરમાત્માને પામવા હોય તો પ્રેમ ભક્તિ રૂપીથી તેને પામી શકાય. પ્રેમની ભક્તિ કરશો તો જ પરમાત્માને પામી શકાય છે. તો મિત્રો, હવે આ કાવ્યની અંદર નરસિંહ મહેતાએ જે આપણા આગળ પરમાત્માની જે વાત કરી છે એ વાત અહીંયા 100% આપણા સમજ માટે અને આપણા જીવનની અંદર એક અમૂલ્ય એક સારો આપણને સંદેશ આપી જાય છે. તો મિત્રો, અહીંયા આપણો આ ક્લાસ પૂરો કરીએ છીએ. તમે ઘરે બેસી અને તમારા ચોપડાની અંદર આ કાવ્યના જે પ્રશ્નોત્તરી, જે સમાનાર્થી શબ્દોને જે કંઈ બીજું ગ્રામર છે એ આપણે ક્લાસમાં લઈશું કદાચ, પણ તમે તમારા નોટની અંદર આનો ઉતારો કરી દેજો. જય હિન્દ.